પ્રેમિકાના પરિવારના ત્રાસથી પ્રેમીનો આપઘાત, પોસ્ટમોર્ટમ રૂમની બહાર પરિવારના ધરણા, માતા અને બહેનનું હૈયાફાટ રુદન, યુવકને માર મારવાની સાથે માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ. પરિવારજનોએ ન્યાયની માંગ કરીને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો અને પોસ્ટમોર્ટમ રૂમની બહાર જ ધરણા પર બેસી ગયા છે. પોસ્ટમોર્ટમ રૂમની બહાર યુવકની માતા અને બહેનના હૈયાફાટ રુદનના કારણે શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. મળતી માહિતી પ્રમાણે મૂળ મહારાષ્ટ્ર અને સુરતના પાંદેસરા વિસ્તારમાં આવેલા નાગસેન નગરમાં 27 વર્ષીય દીપક અશોક સૈંદાને પરિવાર સાથે રહેતો હતો. દીપક પરિવારનો એકનો એક દીકરો હતો. પરિવારમાં માતા પિતા અને 2 પરિણીત બહેનો છે. પિતા ખાનગી કંપનીમાં સફાઈ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે, ત્યારે માતા અન્યના ઘરોમાં ઘરકામ કરીને આર્થિક રૂપે મદદરૂપ થઈ રહ્યા છે. આ સાથે જ દીપક ઓનલાઈન ડિલિવરીનું કામ કરી પરિવારનો આર્થિક સહારો બની રહ્યો હતો. ત્યારે દરમિયાન ગઈકાલે બપોર બાદ દીપકે ઘરનો દરવાજો બંધ કરીને પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. અંગેની જાણ થયા બાદ આસપાસના લોકો દ્વારા દરવાજો તોડીને જોતા દીપક લટકતી હાલતમાં મળી આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. પોસ્ટમોર્ટમ રૂમની બહાર જ ન્યાયની માંગ સાથે ધરણા પર બેસી ગયા હતા. સાથે જ માતા અને બહેનોના હૈયાફાટ રુદનના કારણે સૌ કોઈની આંખમાં આંસુ આવી ગયા હતા. પરિવારની એક જ માંગ છે કે યુવતીના પરિવાર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. મૃતકના પિતા અશોકભાઈએ જણાવ્યું હતું કે કામ પર ગયો હતો અને બપોર બાદ ઘર પાસે જ ફોનમાં ઊભો વાત કરતો હતો અને બૂમાબૂમ પણ કરતો હતો. એ કામ પર ગયો ત્યારે તેને શું ધમકી આપવામાં આવી હતી તેની અમને કંઈ જાણ નથી. 15 દિવસ પહેલાં છોકરીના પિતા, મામા અને ભાઈએ માર મારીને ધમકી આપી હતી. મારા દીકરાને ન્યાય જોઈએ, નહીં તો અમે અહીંથી મૃતદેહ લઈ નહીં જઈએ. વધુમાં જણાવ્યું હતું કે એકના એક દીકરાના મોતના પગલે પરિવારની ખૂબ જ હાલત ખરાબ થઈ ગઈ છે. પરિવારમાં કમાવાવાળો અને પરિવારનું ગુજરાન ચલાવનાર એકનો એક દીકરો જ હતો. મૃતક દીપક પરિવારનો આર્થિક સહારો હતો, જેના કારણે હવે આ પરિવાર બરબાદ થવા પર આવી ગયું છે. જેથી તંત્ર પાસે એટલી જ માંગ છે કે યુવતીના પિતા, મામા અને ભાઈ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી દીપકને ન્યાય મળી શકે. मेरा नाम गोपाल सोनवने है। क्या घटना हुई थी लड़के ने ऐसा कदम उठाया? कल की घटना यही थी, लगभग कल 3 बजे की ये घटना है। उसने गले से फांसी लगाकर अपनी खुदकुशी कर ली और यही है कि भाई हम लोगों को न्याय चाहिए। और ये प्रेम प्रसंग का मैटर था और उसी के साथ लड़की के घर वालों ने उसको बहुत टॉर्चर किया, उसको धमकियाँ दी और उसी से घबरा कर, उसी से डर कर और वो उसके लड़के के घर वालों को भी टॉर्चर करते थे और लड़की के और उसको भी मारपीट करते थे। लड़की लड़के से शादी करने के लिए पूरी तरह से राजी थी, तैयार थी, लेकिन उसको भी मारा पीटा, लड़के को भी मारा पीटा और उसने ये ऐसे खुदकुशी में बहुत मजबूर कर दिया और ये पूरी घटना कल की हो गई। कौन से विस्तार में घटना घटी? ये नागसेन नगर पांडेसरा में घटना हुई।